છોટાઉદેપુરના નસવાડીની અશ્વિન નદીમાં ઘોડાપુર આવતા દરગાહ પાસે એક વ્યક્તિ ફસાઈ ગયો। વાલપુર ગામનો યુવક નદીના પ્રવાહમાં ફસાયો। એનડીઆરએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને આ યુવકનું રેસ્ક્યુ કર્યું છે। ભારે વરસાદ વચ્ચે ધસમસતો અશ્વિન નદીનો પ્રવાહ કે જ્યાં નદીમાં એક યુવક ફસાયો હતો। મહા મુસીબતે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। मसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है, उसको रेस्क्यू करने के लिए हमारी टीम तुरंत वहाँ से मार्च की और यहाँ पहुँचने के बाद हमने देखा कि मस्जिद के आसपास एक व्यक्ति फंसा हुआ है। उसको रेस्क्यू करने के लिए हमने तुरंत अपनी बोट लाइफ जैकेट का इस्तेमाल किया और उस व्यक्ति को सही सलामत हमने रेस्क्यू किया। अभी व्यक्ति पूरी तरह सही सलामत है और हमारी टीम भी अभी उसके कंप्लीट करके वापस आ गई। यह है कि वो कुछ ज़्यादा इस समय फंसा हुआ था और नदी का पानी एक बार तेजी से बढ़ गया जिसकी वजह से वो નસવાડી મુકામે વીર સતીશભાઈ કામતીભાઈ ચાંસાવાલી દરગાહની પાસે અશ્વિન નદીમાં ભારે પાણી આવી જવાથી વચ્ચે ફસાઈ ગયા હતા અને સુરક્ષિત સ્થળે ઉપર ચડી ગયા હતા, જેમના રેસ્ક્યુ માટે સવારે વહેલો 7:15ની આજુબાજુ કોલ આવતા એનડીઆરએફ ટીમ બોડેલી ખાતેથી આવી અને તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને સુરક્ષિત તેમના ઘરે આરોગ્ય તપાસણી કરાવ્યા બાદ પહોંચાડેલ છે અને તેઓ હાલ સુરક્ષિત છે। છોટાઉદેપુર જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની ભારે આગાહી કરી હતી, તે મુજબ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે। મારી બાજુના દ્રશ્ય જોઈ રહ્યા છો, વરસાદના કારણે નદી નાળા કોતરોમાં પાણીની ભારે આવક થઈ હતી, ત્યારે નસવાડીમાં જે અશ્વિન નદીમાં ભારે ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી તે દરમિયાન એક યુવક જે છે તે ફસાયો હતો। આ જે યુવક ફસાવાની જાણ જે છે તે તંત્રને થતા તંત્ર જે છે તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું અને એનડીઆરએફને જાણ કરી હતી। ત્યારબાદ એનડીઆરએફે જે ભારે જહેમત ઉઠાવીને આ યુવકને જે છે તે સહી સલામત બહાર કાઢ્યો છે। મન ગુજરાત છોટાઉદેપુર। તો સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ભારે વરસાદને પગલે મહુવન નદી ગાંડીતુર બની છે। શરદા ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે। બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। અવરજવર ત્યાંથી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે।